કચ્છમાં સામખિયાળી પાસે ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું આંદોલન છે। કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું નો રોડ નો ટોલ આંદોલન છે। સામખિયાળી ટોલનાકા પાસે વિરોધ પ્રદર્શન કર્યું, નો રોડ નો ટોલની મુહિમ ચલાવી છે। સામખિયાળી ટોલ નજીક વાહનોને સાઈડમાં ઊભા રાખ્યા હતા। આપ જોઈ રહ્યા છો રસ્તાઓ ખરાબ છે, તો રસ્તાઓ ખરાબ છે તો પછી શાનો ટોલ લેવામાં આવી રહ્યો છે। ટ્રક ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। આપ જોઈ રહ્યા છો હજારો ટ્રકો અહીંયાથી પસાર થતી હોય છે। ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને આ સ્થિતિની વચ્ચે સામખિયાળી મેન ટોલનાકા પર વિરોધ વ્યક્ત કરાયો છે। જેવા ફાસ્ટેગમાં કડકડતી નોટોના પૈસા જાય છે ને એવા રોડ જોઈએ, પણ એવા રોડ અત્યારે છે નહીં। એટલે જે 8 મહિના પહેલા જે મોખા ટોલનાકે લડત ચાલી એમાં બધા એસોસિએશન ભેગા થઈને રિક્વેસ્ટો, આવેદન અને હમણાં પણ બધી જગ્યાએ લેખિત રજૂઆતો ને બધું કરેલ છે। પણ મને એવું લાગે છે ક્યાંક નેશનલ હાઈવે ની ઓથોરિટી દિલ્હીથી ગુજરાતના લોકોને, ટ્રાન્સપોર્ટરોને અને સામાન્ય માણસોને અને એને પ્રત્યાડિત કરવા માટેનો કોઈ મોટું ષડયંત્ર છે, જેના કારણે અત્યારે ગુજરાતનો કોઈ રોડ સારો નથી। મેં તો કચ્છની અમારી માંગણી એટલી જ છે કે આ રોડ જેવા ફાસ્ટેગમાં ચકાચક પૈસા આવે છે એવા કરી આપો અને તમે ટોલ ચાલુ કરો, ત્યાં સુધી તમે ટોલ બંધ રાખો। આ લડત અમારી નો રોડ નો ટોલની લડત છે। છેલ્લા 1 વર્ષથી અમે નેશનલ હાઈવેની જવાબદાર અધિકારીઓ સાથે અમારી ગાંધીધામ ચેમ્બર સાથે રહીને ચર્ચા વિમર્શ, ગયા વર્ષે પણ અમે આજ હડતાલ કરી હતી 1 દિવસ મોખા ટોલ ઉપર, અને ત્યારે બાંહેધરી આપવામાં આવી હતી કે અમે આજે મોખા ગાંધીધામ અને સુરજબારી માખેલના રસ્તા જે પૂરેપૂરા બનાવી આપશું। છતાં 1 વર્ષનો સમય વીતી ગયા છતાં એ લોકોએ કાંઈ પેટનું પાણી હલ્યું નહીં અને ના છૂટકે પાછું અમારે આ લડત ઉપર અમારે જવું પડે। ત્યાં સુધી અમારી નો રોડ નો ટોલની ડિમાન્ડ પૂરી નહીં થાય ત્યાં સુધી આ અમે લડત ચાલુ રાખશું। આંદોલનના ભાગરૂપે સમગ્ર કચ્છના બધા ટોલનો અમે બહિષ્કાર કરશું અને સ્વેચ્છાએ બધી ગાડીવાળાને સમજાવી અને સાઈડમાં ગમે જ્યાં પાર્કિંગ મળે, સ્થાનિક પ્રજા, લોકલ પ્રજાને ક્યાંય પણ મુશ્કેલી ન સર્જાય એવી રીતે બધાને અમે સાઈડમાં રાખી અને નો રોડ નો ટોલની મુહિમ ચલાવશું। નો રોડ નો ટોલની જે મુહિમ ઉપાડી ટ્રાન્સપોર્ટ ના ધંધા માટે તો એક જરૂરિયાત છે જ, પણ આખા કચ્છની જનતા માટે આપ સૌ જાણો છો એ રીતે આ રોડ અત્યારે ખૂબ તકલીફવાળા બની ગયા છે। કોઈ વ્યક્તિ સિરિયસ હોવાથી હોસ્પિટલ સુધી ના પહોંચી શકે એવી પરિસ્થિતિ હોય છે ટ્રાફિકના કારણે। જે માંગણી છે કે નો રોડ નો ટોલ એકદમ વ્યાજબી માંગણી છે અને એ માંગણીને ગાંધીધામ ચેમ્બરે પણ સમર્થન આપ્યું છે, કારણ કે ઘણા વર્ષોથી કચ્છનો આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, કચ્છના ઉદ્યોગકારો કરોડો અબજો રૂપિયાનો ટોલ ટેક્સ અત્યાર સુધી આપી દીધેલો છે અને ક્યારે પણ જ્યારે પણ ટોલનો વધારો આવ્યો ક્યારે પણ વિરોધ નથી નોંધાવેલો, ક્યારે પણ બીજો કોઈ વિરોધ નથી કરેલો, કારણ કે કચ્છમાંથી રોજનું 4 કરોડની આસપાસ ટોલ ટેક્સ જાય છે, ટોલ ટેક્સ રૂપી રકમ જાય છે 4 કરોડની આસપાસ। એ લોકોની ફરજ છે કે સારો રોડ આપવાનો, કારણ કે જે ટોલ ટેક્સ આપે છે એ સારા રોડ માટે જ આપે છે। સારો રોડ છેલ્લા 2 વર્ષથી નથી મળી રહ્યો। આ લડાઈ પણ ના કહી શકું, આ યોગ્ય માંગણી છે। આ એ લોકોએ પોતે કરી દેવી જોઈએ, ના કે આજે કરોડોના લોકોના જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોના વાહનો ઉભા રહી જાય। આજે એક ટ્રક 50 થી 60 લાખ રૂપિયાની કોસ્ટિંગ થાય છે, આજે એમની ટ્રક ઉભી રહી જશે, એમને પણ બહુ મોટી નુકસાની વેઠવી પડશે। કચ્છના ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નો રોડ નો ટોલ ની મુહિમ ચલાવી છે। આજ એનું આંદોલન છે। સામખિયાળી ટોલ નાકા પાસે છાવણી નાખી અને જે સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો અને ટ્રક માલિકો, ટેન્કર માલિકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આપ જોઈ શકો છો કે આ આંદોલનની મુહિમને ધ્યાને લઈ અને જે સંચાલકો અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે સંકળાયેલા છે એ જે ટ્રકો છે, ટેલરો છે એને સાઈડમાં અટકાવી રહ્યા છે, સાઈડમાં કરી રહ્યા છે અને એમની એક જ વાત છે, જ્યાં સુધી સારા રોડ નહીં ત્યાં સુધી સારો ટોલ નહીં। ટોલ સામે એમને વાંધો નથી, પરંતુ જે ટોલ લેવામાં આવે છે એની સામે એને સુવિધા મળવી જોઈએ। સુવિધા ન મળતી હોવાના કારણે તેમનો આ વિરોધ છે। નિજનેશ રાવલ, જી મીડિયા, કચ્છ।